શું તપાસના આદેશ કઈ રીતે કોણ તપાસ કરશે? જે ડિમોલેશન થયું છે એ વસ્તુ અમારા ધ્યાનમાં આવી છે અને અમારી કમિશનર સાથે ચર્ચા પણ થઈ છે. કમિશનર સાથે ચર્ચા પણ થઈ છે. કમિશનરના માધ્યમથી એના તપાસ ચાલી રહ્યો છે અને તપાસ કર્યા પછી જે પણ વ્યક્તિ સામે આવશે એને 100% સજા થશે. એને કોઈ પણ પ્રકારે સાવરી લેવામાં આવશે નહીં. શું કહેતું પાલિકાના કોઈ કર્મચારી છે એમાં કોની બેદરકારી આમાં લાગી રહી છે? બેદરકારી કોની લાગી રહી છે? બેદરકારી માટે તો હવે જે પણ તપાસના માધ્યમથી સામે આવશે તે સામે દેખાશે બધાને. સુધાકરભાઈ, કોણે બેઠક કરી હતી, કોના અધ્યક્ષ સ્થાને મળી હતી અને શું ચર્ચા થઈ? કઈ બાબતની બેઠક? તપાસ આપવામાં આવી છે તે કોની અધ્યક્ષતામાં મળી? ઓરલ ચર્ચા થઈ છે, બેઠક નથી થઈ અમારી. ઓરલ કમિશનર સાથે જ ચર્ચા થઈ હતી. પાલિકા કમિશનર એવું કહે છે મારો કોઈ રોલ નથી. ના, રોલ નથી એટલે પાલિકા કમિશનર કહે છે એનો પ્રશ્ન છે, પણ અમે જ્યારે વાત કરી છે કે ભાઈ આ જે બનાવ બન્યો છે એનો તપાસ થવું જોઈએ અને તપાસ થયા પછી જે પણ ગુનેગારો એને સજા થવું જોઈએ. સુધાકરભાઈ, જે ગેરકાયદેસર બાંધકામ હતું એ તોડવાના બદલે જે લીગલ હતું એને તોડીને વયા ગયા, એ જવાબદારી કમિશનરશ્રીની છે. મંજૂરી જે પ્લોટની મળી જ નથી ત્યાં બાંધકામ શરૂ થઈ જાય છે. શું કરોડોનો વહીવટ થયો એવી વાત ચર્ચાય છે, શું કહેશો? એનો પ્રશ્નનો ઉત્તર કમિશનર જ આપશે. એનું મને ખબર જ નથી. પણ જે ડિમોલેશન થયું છે એ વસ્તુમાં હું ફરીથી તમને કહું છું 100% એનો તપાસ થાય અને તપાસ થયા પછી જે પણ વ્યક્તિ એમાં સામે આવશે એના પર કડકથી કડક પગલાં ભરાય. મારી ન્યૂઝ કેપિટલ પાસે પ્રૂફ છે. સેન્ટ્રલ ઝોનના અધિકારી રામજીવાલા, અહીંયાના સુજલ પરમાર અને અન્ય જે તે 3 અધિકારી હાજર છે, શું કહેશો? ભલે આજે જે તમે જે કહી રહ્યા છે એ હાજર છે તો સામે આવશે જ, ક્યાં જશે? પણ તપાસમાં કેમ આટલી લેટ? ધીરી તપાસ કેમ થઈ રહી? એની પર ચર્ચા કરીને અમે કરી લઈશું. શું કહેશો? જવાબદારી હશે, કેવી કાર્યવાહી કરવામાં? કોઈ પ્રકારની નબળાઈ નથી. 9 દિવસ થાય. તો તમને આજે બી કહું છું કે મીડિયાના માધ્યમથી જે બધા ફોટોગ્રાફ્સ કે વિડીયો આવ્યા છે એના આધારિત તપાસ થશે. અત્યાર સુધી ક્યાં સુતા હતા? કોણ ક્યાં સુતા હતા? તમે સત્તાધીશ તરીકે મુલાકાત લીધી ઘટના સ્થળની? જઈને આવ્યો મેં. ક્યારે ગયા હતા તમે? 2 દિવસ પહેલા. હા, તો 2 દિવસ પહેલા તમે ગયા હતા. ઘટના સ્થળ પર એવું જાણવાનો પ્રયાસ ન કર્યો કે શું થયું હતું? જાણ્યું ને, નથી જાણ્યું તો જાણવા વગર કેવી રીતે હું બોલું? કયા અધિકારીની ભૂમિકા છે? અધિકારીની ભૂમિકા એ વસ્તુ નથી મેં જાણી. બાકી જે બનાવ જે બન્યો છે એ ખરેખર એકદમ ખરાબ છે. સાહેબ, ડેપ્યુટી મેયરના હોદ્દા પર છો, 70 લાખ લોકોની જવાબદારી છે તમારા પર, કેમ આટલી ઢીલાસ? કોઈ ઢીલાસ નથી ભાઈ. તપાસ થઈને જે પણ નામ સામે આવશે એને 100% એના પર ગુનો દાખલ થશે. એની સામે કાર્યવાહી કરવામાં આવશે? કેમ નહીં આવશે? કેમ નહીં કરવામાં આવશે કાર્યવાહી? ગમે તે હોય, એમાં અધિકારી હોય કે કોઈ હોય, જેને આ બનાવમાં જે ભાગ લીધો એના પર કાર્યવાહી થશે. એ તો હવે કાયદાનો વિષય છે. કાર્યવાહી અત્યારે તમારી ઓરલ બેઠક ભાઈ હું એડવાઇઝર નથી. એડવાઇઝરના માધ્યમથી આની ચર્ચા થશે અને 100% એના પર ગુનો દાખલ કરવામાં. એડવાઇઝર કોણ છે અહીંયા? હવે એડવાઇઝર કમિટીને ખબર અહીંયાની. કમિટી ક્યારે બનશે? કમિશનર કે છે, કમિશનર જવાબ આપશે. કમિશનર તો મીડિયા સામે આવતા જ નથી. એ પ્રશ્ન મારો નથી. હું તમારા અને અધિકારી વચ્ચે તાલમેલ નથી છે ને? કેમ નથી? તો તમને ખબર કેમ નહોતી કે આ ડિમોલેશન છે? અમે તો 28 તારીખે અમારી નિમણૂક થઈ, 30 તારીખે ડિમોલેશન. 2 દિવસ થઈ ગયા સાહેબ. હા, તો ભલે 2 દિવસ થયા, તો 2 દિવસમાં શું ખબર પડે? 2 દિવસમાં ના ખબર પડે સાહેબ? ખબર પડી ને અમને. ડિમોલેશન તો એવું ખબર પડી. તમે ડેપ્યુટી મેયર બની ગયા તમને તરત ખબર પડી ગઈ અને ઘટના બની ગઈ એની 2 દિવસે નહીં ખબર પડી? ખબર પડી ને, એ તો કેવું છું તમે ખબર પડી એટલે તો ઉત્તર આપું છું તમને. 9 દિવસ પછી? 9 દિવસ પછી ને તમે અત્યારે આવ્યા એટલે અત્યારે ઉપર આપું છું. 9 દિવસ થઈ ગયા ઘટનાના. તો હું ઉત્તર તો આપું જ છું ને, હું કાં ના પાડું છું તમને?